ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1। લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ। ગ્રંથ સેવાપદ। 84 વૈષ્ણવ વાર્તા 50। વિષ્ણુદાસ છીપા। લીલાનું નામ કમલા, નિર્ગુણ ભક્ત। 252 વૈષ્ણવ વાર્તા 145। આગ્રાના સ્ત્રી પુરુષ કનોજિયા બ્રાહ્મણ। લીલાનું નામ પુરુષ મૃદુભાષિની, સ્ત્રી કોમલાંગી, સાત્વિક ભક્ત। 252 વૈષ્ણવ વાર્તા 150। ઉદ્ધવ ત્રવાડી। લીલાનું નામ રેણુકા, રાજસ ભક્ત। 252 વૈષ્ણવ વાર્તા 149। સુરતના વહુ જેનો ન્યાય શ્રી ગુસાઈજીએ કર્યો। લીલાનું નામ નવોઢા, તામસ ભક્ત। પુષ્ટિમાર્ગીય દૈવી જીવોનો ઉદ્ધાર કરવો હોય તો સંસારમાંથી એને શોધવાનો પ્રારંભ પ્રભુને કરવો પડે છે। ત્યાર પછી પુષ્ટિ જીવ પ્રભુને શોધવા પ્રેરિત થાય છે। તેથી શ્રી આચાર્યજીનું એક નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા। આનું અદ્ભુત દ્રષ્ટાંત વિષ્ણુદાસજીની વાર્તા છે। વાર્તામાં આવે છે, સો એસે કરત એક સમય શ્રી આચાર્યજી આગ્રા પધારે। વિષ્ણુદાસને શોધતા શ્રી વલ્લભ આગ્રા પધારે છે। આની પ્રતિક્રિયા રૂપે सो विष्णुदास सुंदर छींट के थान ले आग्रह गए। तब से आचार्य जी ने कृष्णदास को कही, यह छिपा के पास छींट आची है, सो तू ले, जो मांगे सो दे। श्री महाप्रभु जी विष्णुदास माटे केवी नाजुकताथी कृष्णदास मेघन ने संकेत करे छे के आना पर भक्तिनो रंग चढ़े एवो उत्तम जीव छे। કોઈ પણ મૂલ્ય પર એને છોડવો નથી। એટલે કૃષ્ણદાસ પણ વિષ્ણુદાસને એમની છીંટ માટે 4 ગણું વિશેષ મૂલ્ય આપવા તૈયાર થાય છે। વાર્તા કહે છે, તબ વિષ્ણુદાસને કહી, તું મહાપુરુષ હો, તાતે તિહારો દ્રવ્ય ઘર में આવે तो सगरो घर वैरागी होय हो, याते मैं नहीं तुमको बेचत, जो थान देव, नहीं तो यह रुपया हो रखो और थान हो रखो, परंतु रुपया तिहारो मुको पचे नहीं। तब कृष्णदास ने कही, यह थान श्री आचार्य जी ने श्रीमुख सो सराहना करी के कहे लेव, सो तू कोटिन उपाय करे तो यह थान फिरे नहीं। और श्री आचार्य जी बिना सेवक और को कछु लेत नहीं, ताते रुपया तेरे मन आवे सो ले जा। तब श्री विष्णुदास ने कही, श्री आचार्य जी कहाँ है? आ वाक्य थी विष्णुदास नी खोज शरू थई जाय छे। विष्णुदास नी छींट पर श्री आचार्य चरण नु प्रसन्न थवुं ए करण निरोध छे। श्री आचार्य जी कहाँ है एम विष्णुदासे पूछ्યું તે વ્યાપાર નિરોધ છે। અને સેવા કર્યા પહેલા વિષ્ણુદાસને શ્રી મહાપ્રભુજી સેવા ફળનું દાન કરે છે એ ફળ નિરોધ છે। પુષ્ટિ જીવની અંગીકૃતિમાં કારણ છે યમય વેશ વૃણતે તેન લભ્યઃ। વિષ્ણુદાસ શ્રી આચાર્યજી પાસે નામ નિવેદન પામ્યા પછી આપને વિનંતી કરે છે કે મહારાજ, मैं मूर्ख हूँ, सो ऐसी कृपा करो जो श्री भागवत आदि आपके ग्रंथ में कछु ज्ञान होए, आपके मार्ग को सिद्धांत जान्यो जाए। तब श्री आचार्य जी सेवाफल ग्रंथ करी विष्णुदास को सुनाए। सो सुनी के विष्णुदास ने विनंती करी, महाराज, सेवाफल ग्रंथ के सुने ते सगरे शास्त्र पुराण को ज्ञान भयो, अर्थात सिद्धांत मुक्तावली ग्रंथ कथित ब्रह्मबोधन થઈ ગયું।
परंतु सेवाफल ग्रंथ को अभिप्राय समझने में नहीं आया। तब से आचार्य जी कहे, ग्रंथ सेवाफल ऐसा ही कठिन है, भली करी तो पूछे। आछे आप सेवाफल की टीका तरीके सुनाए। तब सगरे मार्ग को सिद्धांत विष्णुदास के हृदयारूढ़ गयो, सो मग्न हो गए। सो विष्णुदास थोड़ो सो कपड़ा छापे और सगरे दिन रात मानसिक सेवा से आचार्य जी के ग्रंथ श्री सुबोधिनी जी के भाव में मग्न रहे। विष्णुदास ने मानसिक सेवा सिद्ध है। सिद्धांत मुक्तावली ग्रंथ में कहेल तनुविद्या सेवानु फल मानसिक सेवा है। सेवाफल ग्रंथ में श्री वल्लभ सेवाना मुख्य फल रूपे अलौकिक सामर्थ्यનો निर्देश करे છે। એ જ ફલાત્મિકા માનસી છે। અર્થાત વિષ્ણુદાસ જીને સેવાનું મુખ્ય ફલ અલૌકિક સામર્થ્ય સિદ્ધ છે। આને જ વ્યસનોત્તર કૃતાર્થતા કે સર્વાત્મ ભાવ કહેવાય। અલૌકિક સામર્થ્ય ભૂતલ પર ઉપલબ્ધ છે, પારલૌકિકમાં નહીં। એટલે એને યમનાષ્ટકમાં તનુનવત્વ તરીકે ઓળખાવેલ છે। મૃત્યુ પછી વૈકુંઠમાં આદિમાં પ્રાપ્ત થયેલ સેવોપયોગી અલૌકિક દેહ તે તનુના નવત્વ નથી, પણ નવતનુત્વ છે। વિષ્ણુદાસને આવું તનુ નવત્વ પ્રાપ્ત થયેલ છે। આને ફલ નિરોધ પણ કહેવાય છે। નિરોધની સાધનાવસ્થાનું નિરૂપણ નિરોધ લક્ષણ ગ્રંથમાં થયેલ છે। એમ જ સેવાની સાધનાવસ્થાની ઝાંખી સિદ્ધાંત મુક્તાવલી અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં છે, અને બંને ગ્રંથની ફલાવસ્થાના દર્શન સેવાફલ ગ્રંથમાં છે। સેવાફલ ગ્રંથની ટીકામાં વિવિધ વિદ્વાનોએ અલૌકિક સામર્થ્યરૂપ ફલનું કેવું અર્થઘટન કર્યું છે તે સહેજ અવલોકી લે। તેથી અલૌકિક સામર્થ્યની અનિર્વચનીય અવસ્થાનો અને વિષ્ણુદાસજીના ભાવનો પરિચય થશે। શ્રી કલ્યાણદાસજી આજ્ઞા કરે છે કે અલૌકિક સામર્થ્ય એટલે નિત્ય સિદ્ધા ભક્તોની પેઠે ભગવાન સાથે ગાવાનું સામર્થ્ય। આ ગાનમાં ભક્તોનું ગાન મુખ્ય છે, અને અંતરંગી ભક્તોના ગાનથી પ્રેરિત પ્રભુએ કરેલું ગાન ગૌણરૂપ દર્શાવાય છે। એવી અહીં પ્રભુની ભક્તવત્સલ લીલા છે। શ્રી ગોપેશજી અલૌકિક સામર્થ્યને સમજાવતા કહે છે કે એવા સામર્થ્યયુક્ત ભગવદીઓ અલૌકિક ભજનાનંદના અનુભવમાં સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત કરે છે। દેવકીનંદજી આજ્ઞા કરે છે કે વ્રજભક્તોની રીતથી સર્વાત્મ ભાવથી ઉપલબ્ધ થયેલ ભજનાનંદ રૂપ અલૌકિક સામર્થ્ય છે। બીજા પ્રમાણોથી અગોચર અને અન્ય સાધનોથી અપ્રાપ્ય હોવાથી એ અલૌકિક છે। શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે કોટી સૂર્ય આદિ રૂપ ભગવાનને જ્યારે આત્યંતિક ફળ દેવાની ઈચ્છા થાય છે, ત્યારે સર્વ લીલા સહિત પ્રભુ ભક્તના હૃદયમાં પધારે છે। પ્રભુ આવા ભક્તને સર્વ લીલા વિશિષ્ટ ઠાકોરજીના અનુભવના સામર્થ્યનું દાન કરે છે। અલૌકિક સામર્થ્યને વલ્લભજી સર્વાભોગ્ય સુધાના અનુપાનનું સામર્થ્ય માને છે। પુરુષોત્તમજી આવી અવસ્થાને રસાત્મક ભગવાનના પૂર્ણ સ્વરૂપાનંદના આદ્ય મનોરથની સિદ્ધિ માને છે। લાલુ ભટ્ટજી કહે છે કે શ્રી વૃંદાવન આદિ સ્થળોમાં શ્રી કૃષ્ણના દર્શન, સ્પર્શન આદિ કૃતિ કરવાનું એ સામર્થ્ય છે। અલૌકિક સામર્થ્યને વિવરણ ટિપ્પણીકાર આવી રીતે સમજાવે છે। આધુનિક ભક્ત પણ પૂર્ણ અલૌકિક એવા ઐશ્વર્ય, વીર્ય આદિ ગુણયુક્ત બની ભગવાન સમાન રતિ અને રસોદ્બોધ થાય એવી અલૌકિક સામર્થ્યની અવસ્થાને પ્રાપ્ત કરે છે। આમ સર્વ ટીકાકારોનો સમન્વય પુષ્ટિ જીવમાં અસામાન્ય અધિકારની દ્રષ્ટિથી થાય છે।
તેથી અલૌકિક સામર્થ્યનું ફળ એ જીવકૃતિ કે પ્રભુના સાધારણ અનુગ્રહથી લભ્ય નથી. પ્રભુ અત્યધિક અનુગ્રહ કરે ત્યારે તે ઉપલબ્ધ થાય છે. એટલે શ્લોકમાં કહ્યું કે અલૌકિકસ્ય દાનેહી. કેવલ સ્વરૂપ પરાયણ સ્વતંત્ર ભક્તો જ આ ફળનો આસ્વાદ લઈ શકે છે. વિષ્ણુદાસ છીપા આ કક્ષાના ભગવદીય છે. વિષ્ણુદાસજી પાસે એમના ભાવાત્મક પ્રભુ પોતાના સ્વબ્રહ્મત્વ અને આત્મરામત્વ આદિ ધર્મોને ત્યજીને શાસ્ત્ર અને સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કેવલ ભક્તાધીન થઈને રહે છે. સકલ જગતને નચાવનારી જેની માયા છે એવા પુષ્ટિના ઠાકુરને ગોપીજનોની પ્રેમરૂપી માયા નચાવે છે. વિષ્ણુદાસનું આવું અલૌકિક સામર્થ્ય છે. જય ગોપાલ ભટ્ટને છોડીને સર્વ ટીકાકારોએ અલૌકિક સામર્થ્યની અવસ્થાને ઉત્તમ માની છે. પ્રલયાનલથી પણ કોટી ગણું અસહ્ય વિપ્રયોગાનલ છે એને અપ્રાકૃત દેહેન્દ્રિયાદિથી વિષ્ણુદાસ સહન કરે છે. એવું એમનું અલૌકિક સામર્થ્ય છે. સર્વે ઇન્દ્રિયથી ભગવદાનંદના અંગનો અનુભવ કરતા વિષ્ણુદાસજીને આવું દાન શ્રી વલ્લભે કર્યું છે. વિષ્ણુદાસ છીપાની ભક્તિનું સ્વાતંત્ર્ય અને એમના ભાવાત્મક પ્રભુનું પારતંત્ર છે. સાધન દશામાં જે આધારરૂપ છે તે ફલાવસ્થામાં આધેય બને છે અને પૂર્વ દશામાં જે આધેય છે તે ફલસ્થિતિમાં આધાર બને છે. વિષ્ણુદાસના ભાવાત્મક પ્રભુ વિષ્ણુદાસને પોતાના અપ્રાકૃત અખિલા ધર્મ અને રૂપનો આધાર માને છે. પ્રભુનો સમસ્ત નિર્વાહ સદા વિષ્ણુદાસ થકી થાય છે એવી એમના પ્રભુની દ્રઢ ભાવના છે. અલૌકિક સામર્થ્યનું ફળ પ્રાપ્ત કરેલ વિષ્ણુદાસનો ગૂઢ પુંભાવ અને એમના ઠાકોરજીનો ગૂઢ સ્ત્રી ભાવ પ્રગટ થઈ જાય છે. માનસી સેવાની સિદ્ધાવસ્થામાં વિષ્ણુદાસજી રસોઈ સહ એવા પૂર્ણ પુરુષોત્તમની અનુભૂતિ કરે છે. રસશાસ્ત્રમાં રતિ અથવા પ્રીતિને રસ અર્થાત સ્થાયી ભાવ તરીકે ઓળખાવ્યા છે. જે વ્યક્તિના સંબંધમાં રતિ કે પ્રીતિ થાય એ વ્યક્તિને આલંબન વિભાવ કહેવાય છે. રતિ અથવા પ્રીતિને રસશાસ્ત્ર ધર્મી રૂપે માને છે અને પ્રિયતમ અથવા આલંબન વિભાવને ધર્મ રૂપે ઓળખે છે. એટલે જ પ્રિયતમના ગુણધર્મ આદિ રસશાસ્ત્ર માટે પ્રેમના જનક અને પ્રેમના આલંબન વિભાવના રૂપમાં સ્વીકૃત છે, સ્વતંત્રતયા નહીં. એટલે રસશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો વિષ્ણુદાસની એમના ઠાકોરજી પ્રત્યેની પ્રીતિ ધર્મી રૂપા છે અને એમના ઠાકોરજી ધર્મરૂપ છે. બ્રહ્મશાસ્ત્રીય પરિભાષાથી ઓળખીએ તો ભગવાનનું ધર્મી રૂપે નિરૂપણ છે અને પ્રભુની લીલાની અનુભૂત ભક્તિ અને ભક્તોનું ધર્મ રૂપે ઉલ્લેખન છે. આ પરિભાષાના માધ્યમથી જોઈએ તો વિષ્ણુદાસના આલંબન રૂપ એમના ઠાકોરજી ધર્મી છે અને એમના ઠાકોરજી માટે વિષ્ણુદાસની જે પ્રીતિ છે તે ધર્મ છે. વિષ્ણુદાસના સ્નેહનો આધાર અને વિષય ભગવાન જ હોવાથી એમનામાં ભગવદ જ્ઞાન, ઐશ્વર્ય આદિ ગુણોનું સંક્રમણ છે. કાષ્ટની નજીક અગ્નિ આવે ત્યારે કાષ્ટમાં ઉષ્ણતા પ્રગટે. એવી જ રીતે જેમ જેમ પુષ્ટિ ભક્તમાં પ્રભુનું નિકટત્વ વધે છે તેમ તેમ જીવમાં ભગવદ ધર્મરૂપ પ્રીતિનું પણ વર્ધન થાય છે. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે પ્રીતિસ્તુ ભગવદ ધર્મ, અર્થાત પ્રીતિ એ ભગવાનનો આત્મરતિરૂપ ધર્મ છે અને ભગવાનની સેવા આદિથી પ્રભુની નિકટ જવાથી ભગવદ પ્રીતિ ભક્તના હૃદયમાં પણ વૃદ્ધિ પામે છે. આ પ્રક્રિયાથી વિષ્ણુદાસમાં પૂર્ણ ભગવદ પ્રીતિ છે, કારણ કે
એમને તે આચાર્યજીના આશીર્વાદ છે કે तुम सदा भगवत सेवा में मग्न रहोगे। प्रेम प्रियतमના કારણે પ્રેમીમાં થાય છે। વિષ્ણુદાસને એમના પ્રભુમાં પ્રીતિ અતિ ગાઢ છે। રસશાસ્ત્રમાં રસાનુભૂતિના બે પ્રકાર છે। એક પ્રકાર એવો છે કે સ્થાયી ભાવ ધર્મીરૂપ પ્રેમ અને આલંબન વિભાવ ધર્મરૂપ પ્રિયતમ એમ બંનેની અનુભૂતિ થતી હોય। દ્વિતીય પ્રકારમાં આલંબન વિભાવ ધર્મરૂપ પ્રિયતમ ઉપસ્થિત ન હોય, પરંતુ સ્થાયી ભાવ ધર્મીરૂપ પ્રેમની અનુભૂતિ થતી હોય। આ દ્વિતીય પ્રકારમાં આલંબન વિભાવરૂપ પ્રિયતમનું કેવલ નાટન છે। જેમ નાટકમાં નટને જોઈને ભાવ જાગૃત થાય તેમ એ વેળા નટ દ્રષ્ટા અને શ્રોતાઓના આલંબન વિભાવરૂપ નથી, પણ એ કેવલ નાટન જ કરે છે, જેના લીધે દ્રષ્ટા અને શ્રોતાજનોમાં રસ નિષ્પત્તિ થાય છે। વિષ્ણુદાસજી માટે સંયોગાવસ્થામાં આલંબન વિભાવ અને સ્થાયી ભાવ બંને ઉપસ્થિત છે, અર્થાત એમના નેત્રની સામે એમના ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે અને એમના હૃદયમાં સ્થાયી ભાવરૂપ ભગવદ રતિ પણ વિદ્યમાન છે। બરહાપીડમ નટવર બપુની વ્યાખ્યામાં શ્રી મહાપ્રભુજી નટવત વરવત વપુ એમ આજ્ઞા કરે છે, અર્થાત વિષ્ણુદાસજીને સંયોગાવસ્થામાં ઠાકોરજીની વરવત અનુભૂતિ છે, વિયોગાવસ્થામાં આસક્તિ ભ્રમ ન્યાયથી એમને જે ભગવત અનુભૂતિ થાય છે તે નટવત છે। અર્થાત વિષ્ણુદાસજીની વિયોગ અવસ્થામાં પ્રભુ એમના હૃદયમાં રસાભિનય કરે છે, સંયોગની અવસ્થામાં વિષ્ણુદાસજીને વરવત અનુભવ કરાવનાર અને વિયોગાવસ્થામાં એમને નટવત અનુભવ કરાવનાર પ્રભુ સ્વયં એક કાલાવચ્છિન્ન છે। ભજનીય અને ભાવનીય પ્રભુનું આવું તાદાત્મ્ય છે। વિયોગાવસ્થામાં ભગવત અનુભૂતિ માટે જેમ સર્વાત્મ ભાવ અનિવાર્ય છે, તેમ સંયોગાવસ્થામાં પણ સર્વાત્મ ભાવ સ્વીકૃત છે। તેથી ભ્રમર ગીતમાં વિપ્રયોગકાલીન સર્વાત્મ ભાવનું વર્ણન છે અને વેણુ ગીતમાં સંયોગકાલીન। વિપ્રયોગ વિના સંયોગ સુખમાં ચમત્કૃતિ નથી, તેથી દ્વિદલાત્મક અનુભવ વિલક્ષણ છે। વિષ્ણુદાસજીને આ દ્વિદલાત્મક શૃંગાર રસની અનુભૂતિનું સાતત્ય છે। આચાર્યજીએ કહ્યું છે કે બાહ્યા ભાવે તું આંતરસ્ય વ્યર્થતા, અને એમ પણ કહ્યું છે કે આંતરંતુ મહાફલમ। આચાર્ય ચરણ વેણુગીતની સુબોધિનીજીમાં સકલ ઇન્દ્રિયોનો ભગવાનમાં જે વિનિયોગ થાય છે તેને સર્વાત્મ ભાવ કહ્યો છે। વાણીથી પ્રભુ સંગ સંલાપ, નેત્રથી દર્શન, બાહુથી આલિંગન, હાથથી સેવા, ત્વચાથી સ્પર્શ, રસનાથી અધરામૃત પાન, કાનથી વેણુ પૂજનનું શ્રવણ, નાસિકાથી ભગવદ ગંધનું ગ્રહણ, ચરણથી પ્રભુની નિકટ ગમન, અંતઃકરણથી ભગવદ સ્વરૂપની ભાવના આદિ। વેણુ ગીતમાં ઇન્દ્રિયો વાળાઓનું આવું પરમ ફલ બતાવ્યું છે। પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ પછી સર્વાત્મ ભાવથી ભગવદ સ્વરૂપાનંદની અનુભૂતિ છે। વિષ્ણુદાસની આવી અવસ્થા છે। આ અલૌકિક સામર્થ્ય કે તનુનવત્વ છે। સેવા ફલમાં કહેલ આ પરમોત્કૃષ્ટ ફલ વિષ્ણુદાસજીને પ્રાપ્ત છે। આ ફલ જેને મળે તે સેવા ફલમાં કહેલ સાયુજ્ય મુક્તિના દ્વિતીય ફલથી મુક્ત થઈ શકે છે। સાયુજ્ય એટલે પુરુષોત્તમમાં લીન થઈ જવું। હવે સેવા ફલમાં વર્ણિત અલૌકિક સામર્થ્યથી અતિરિક્ત ફલાવસ્થાઓ જોઈ લઈએ। આ અવસ્થાઓ આવી છે: વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ, અથવા પુરુષોત્તમમાં સાયુજ્ય મુક્તિ ઉપરાંત સેવોપયોગી દેહનીય પ્રાપ્તિ, અથવા કેવલ સાયુજ્ય મુક્તિ।
આવી વિવિધ ફલાવસ્થાઓ છે, પરંતુ ઇન્દ્રિયો વાળાઓનું મુખ્ય ફળ તો અલૌકિક સામર્થ્ય અથવા સર્વાત્મ ભાવ છે. ગૌણ ફળ સાયુજ્ય છે, જેમાં ભગવાનના દર્શન, સ્પર્શન, શ્રવણાદિક સુખથી રહિત એવી મુક્તિ છે. વિષ્ણુદાસ એવી મુક્તિને નથી ચાહતા. સેવાફળ ગ્રંથમાં શ્રી આચાર્યજીએ સેવાના 3 ફળ નથી કહ્યા, પણ સેવામાં જ ફળ વિદ્યમાન છે એને દર્શાવ્યા છે. આ ફલત્રિય છે. આગળ જોઈ ગયા તેમ અલૌકિક સામર્થ્ય સર્વાત્મ ભાવરૂપ હોવાથી સંયોગ અને વિયોગ એમ બંને અવસ્થાઓમાં ફળ નિરોધરૂપ છે. આ જ તનુનવત્વ છે કે જીવન મુક્તિ રૂપ કે માનસી સેવાની સિદ્ધિ છે. વિષ્ણુદાસજીની આ અવસ્થાનું અદ્ભુત વર્ણન કરતા વાર્તા કહે છે કે સો વિષ્ણુદાસ થોડો સો કપડા છાપે, સો आगरे बेची आवे, जामे निर्वाह होए, और सगरे दिन रात मानसी सेवा से आचार्य जी के ग्रंथ श्री सुबोधिनी जी के भाव में मग्न रहते. लौकिक में रहीने कपड़ा वेचीने आ दशा विष्णुदासे प्राप्त करी એટલે એમને અલૌકિક સામર્થ્ય કહેવાય. કપડા છાપતી વખતે પણ માનસી સેવા એમને સિદ્ધ છે. આ તનુનવત્વ અર્થાત જે તનુ ધારણ કર્યો છે એમાં જ અલૌકિક નવત્વ આવી ગયું છે. આમ ભૂતલ પર રહીને વિષ્ણુદાસે વિષયને બદલે પ્રભુનો આનંદ અસ્ખલિત લીધો છે. એમની ભગવત સેવા માનસી ભાવાત્મિકા છે અને સેવાફળ મળ્યા પછી પણ એમની માનસી સેવા તો ચાલુ જ છે. જેમનું તનુનવત્વ ભૂતલ પર નથી થયું એની દશા ગૌણ છે, અર્થાત કાં તો એ પુરુષોત્તમમાં લીન થઈ જઈને સાયુજ્ય મુક્તિને પામે છે અથવા તો વૈકુંઠ આદિ લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરે છે, જે નવતનુત્વ છે. આને બ્રહ્મ ભાવાપત્તિ કે આશ્રય ભાવાપત્તિ પણ કહ્યા છે. તનુનવત્વમાં સર્વે ઇન્દ્રિયથી ભગવત સ્વરૂપાનંદમાં ભગવદીય વિરસે છે. વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહ પ્રાપ્ત કરનાર પુષ્ટિ જીવને ભગવાન સાથે અલૌકિક કામ ભોગનો અધિકાર ન હોવાથી એને માત્ર સેવામાં ઉપયોગી થાય એવો નવતનુત્વ પામેલો દેહ મળ્યો છે. ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામક. પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાન એવા હિ ફલમ છે, એટલે કાલ, કર્મ, કર્તા, મંત્ર, દ્રવ્ય, દેશ, સ્વભાવ આદિ સાધનોને ભગવાન અધીન નથી. તેથી અલૌકિક સામર્થ્ય જે પુષ્ટિ માર્ગીય ફલાત્મિકા સેવા છે અથવા તો સાયુજ્ય કે વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ જે પુષ્ટિ માર્ગીય અધિકારાત્મિકા સેવા છે, એમાં કાલ નિયામક નથી. અલૌકિક સામર્થ્ય કે તનુનવત્વ સાથે ભૂતલ પર ભગવત સેવા થાય તો એ સેવાની ફલરૂપતા છે. સેવાના કારણે પુરુષોત્તમમાં સાયુજ્ય કે ભૌતિક દેહ છૂટ્યા પછી ભક્તને વૈકુંઠ આદિમાં નવતનુત્વ પ્રાપ્ત થાય તો એવા ભક્તની ભગવત સેવા અધિકારાત્મિકા છે. ફળ હોય કે અધિકાર હોય, પણ પુષ્ટિ માર્ગમાં કેવલ ભગવાન જ નિયામક છે, કાલ, કર્મ આદિ નહીં. અંતર્ગૃહગ્રતાની જેમ સાયુજ્ય મુક્તિ પામેલા ભક્તોને વિપ્રયોગ થતા પુનઃ સેવા ફલાધિકાર મળી શકે છે. હવે સેવાફળ ગ્રંથ સાથે વિષ્ણુદાસની વાર્તા કેટલી એકતાલ ચાલે છે તે પણ જોઈ લઈએ. શરૂઆતમાં જ સેવાફળમાં બાધક તત્વોને દર્શાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાતુ બાધકા. જેમ સેવાફળ 3 પ્રકારના છે તેમ એમાં વિઘ્ન કરતા પણ 3 તત્વો છે: ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ. મનમાં ચિંતા રહેતી હોય એ ઉદ્વેગનું સ્વરૂપ છે. ભય અને ચાંચલ્ય ઉદ્વેગનું લક્ષણ છે. મન લગાવીને સેવા કરવામાં
લૌકિક અને ભગવત્કૃત અંતરાય નડે તે પ્રતિબંધ રૂપ છે. કલ્યાણરાયજી અને શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવા કરતી વેળા લૌકિક અને વૈદિક વિષયોમાં આસક્તિ અને અન્યકૃત અંતરાય વગેરે પ્રતિબંધો છે. ભોગ એટલે લૌકિક ભોગ. અહીં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં આસક્તિથી દેહ અને ઇન્દ્રિય ભોગ માટે લલચાય છે. એનાથી સેવામાં ચિત્તની સ્થિરતા નથી રહેતી. સેવામાં ઉદ્વેગ દુઃખ રૂપે બાધક છે. ભોગ સુખને કારણે અને પ્રતિબંધ સુખ અને દુઃખ બંને રૂપે બાધક છે. ઉદ્વેગ પુષ્ટિજીવની ભક્તિમાં કે સ્નેહમાં બાધક છે. પ્રતિબંધ સેવામાં બાધક છે અને ભોગ સમર્પણમાં. ભોગ અહંતા મમતાત્મક હોવાથી દેહેન્દ્રિયાદિનો ભગવત વિનિયોગ થતો રોકે છે. જે કારણથી ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ થાય છે એ કારણનો કે સાધનનો ત્યાગ કરવાથી બાધકનો નાશ થાય છે. અલૌકિક સામર્થ્યની ઘડતરમાં આ ત્રણેય બાધક તત્વોનો અભાવ છે અને અલૌકિક સામર્થ્યયુક્ત ભગવદીયમાં સેવા, સમર્પણ અને ભગવત સ્નેહની સફળતા છે. આ ત્રણેય બાધક તત્વોનું વિષ્ણુદાસ છીપાએ કેવી રીતે નિરાકરણ કર્યું તે એમના જ કીર્તનમાં અવલોકનીય છે. વિષ્ણુદાસ નિસવાસર ભજો શ્રી વલ્લભ પદ, ચિંતામતી કરો ધને શ્રી વિઠ્ઠલેશ પાયકે. ભજો શ્રી વલ્લભ પદ કહેતા વિષ્ણુદાસજીના અલૌકિક ભોગનો વિનાશ થાય છે. ચિંતામતી કરોથી ઉદ્વેગનો અને ધને શ્રી વિઠ્ઠલેશ પાયકેથી એમના પ્રતિબંધ નિવૃત્ત થાય છે. શરણે આવ્યા પહેલા જ વિષ્ણુદાસજીએ લૌકિક પ્રતિબંધ નિવારણનો સંકલ્પ કર્યો છે. વાર્તા કહે છે, तब से आचार्य जी कहे, तुमको शरणी कैसे ले, तुम छिपन में रहते हो, आचार क्रिया पुष्टि मार्गीय धर्म कैसे निभेगो. तब विष्णुदास ने विनंती करी, महाराज अब आपको सेवक भयो, तब ज्ञाति व्यवहार को डर कहाँ है. माँ बाप मानेंगे आपके सेवक होंगे तो पहले उनके रहूंगो, नहीं तो न्यारो घर करे रहूंगो. વિષ્ણુદાસજીએ શરણે આવ્યા પછી વાસ્તવમાં એમ જ કર્યું. તબ મા બાપ કહે, ન્યારો રહેવે કો કહા કારણ. तब विष्णुदास ने कहो, मेरो मन यही कहत है, सो न्यारो रहूं. पाछे स्त्री आई, तब स्त्री ने कहो, तू श्री ठाकुर जी की सेवा करे तो अड़ेल चली के तो सो सेवक कराऊं. तेरे हाथ को जल तब ले आऊंगो, नहीं तो तू मेरे पास मत आओ. तब स्त्री 10-20 गारी देके रुकी गई. कहो, ते श्री ठाकुर जी की पूजा करन को नाम लियो, सो मैं तेरो मुख न देखूं. तब विष्णुदास मन में प्रसन्न भय, जो श्री ठाकुर जी ने भलाई काढ़ी, भली भाई यह आपते छूटी गई. આ પ્રસંગમાં વિષ્ણુદાસના લૌકિક પ્રતિબંધ અને ભોગ બંને નિવૃત્ત થયા. સેવાફલ ગ્રંથની ટોટલ ડિસિપ્લિન વિષ્ણુદાસની વાર્તામાં છે. એમનો ભોગ ત્યાગ કેટલો સુદૃઢ છે એ શ્રી ગુસાઈજીના સસરા મથુરાના ભટ્ટજીના પ્રસંગમાં આવે છે. ભટ્ટજીને ત્યાં ભોજન કરીને શ્રી ગુસાઈજી ગોકુળ પધારે છે. પછી વિષ્ણુદાસ શ્રી વિઠ્ઠલેશની જૂઠણી લે છે, પણ ભટ્ટજીના આગ્રહ અને ક્રોધ હોવા છતાં સામગ્રી નથી લેતા. વાર્તામાં આવે છે, तो विष्णुदास ने भट्टजी से कहो, मोको तिहारो नहीं चाहिए, जो मेरी पातर में डालेगो तो मेरी पातर छू जाएगी. જેની રસના ભગવદ ગુણગાનમાં નિબદ્ધ હોય અને લૌકિક પકવાનના ભોગની નિવૃત્તિ કદાપી ન હોય, ઇન્દ્રિયના ભોગથી છુવાઈ જવાનો એમનો દ્રઢ ભાવ છે. સેવા ફલમાં બાધક આ ત્રણ વસ્તુઓનું નિરાકરણ પુષ્ટિ જીવે કેવી રીતે કરવું? ઉદ્વેગને નિવારવાના ઉપાયો શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં બતાવે છે. ચિંતા રહેતી હોવા છતાં પણ
પુષ્ટિ જીવ ભગવત સેવા ન છોડે તો સમય જતાં ભગવત કૃપાથી એની ચિંતાનો નાશ થશે અને એ સેવા ફલાધિકારી બની શકશે. પ્રતિબંધ બે પ્રકારના છે. સાધારણ પ્રતિબંધનું નિવારણ લૌકિક ચાતુર્યથી કરવું. એના ઉપાયો વિવેક દર્યાસર ગ્રંથમાં છે. સાધારણ પ્રતિબંધ સગાવાલા અને દેહના આલસ્ય આદિથી થાય છે. ભગવત્કૃત પ્રતિબંધનું નિવારણ જીવના સામર્થ્યની બહાર છે. દાખલા તરીકે પ્રભુની ઈચ્છા ન હોય તો જીવનું મન સેવા કે ગુણગાનમાં ન જ લાગે. એવા જીવ માટે પ્રપત્તિ માર્ગ છે. વિષ્ણુદાસે સાધારણ પ્રતિબંધનું નિવારણ તો કર્યું, પણ એમને ભગવત્કૃત પ્રતિબંધ કેમ ન થયો? એનો ઈલાજ શ્રી આચાર્યજીએ સ્વયં કર્યો છે. श्री वल्लभ विष्णुदास ने कहे छे कि तुम सरीखे वैष्णव के लिए तो लीला में ते पधारे है और परिक्रमा करत है. भोगना प्रतिबंधनो उपाय बतावता श्री वल्लभ आज्ञा करे छे कि असमर्पित वस्तुनां तस्माद् वर्जनमाचरेत्. एनाथी वैराग्य जन्मे છે. સમર્પિત પદાર્થનો ભોગ કરવાની પણ એટલી જ આવશ્યકતા છે. ભગવત નિવેદિત વસ્તુનો ભગવત પ્રસાદ રૂપે ઉપભોગ કરવાથી એ ભોગ અલૌકિક બને છે. પોતે કિંકર છે એમ માનીને પોતાના સ્વામીનો પ્રસાદ લેવો. આવા અલૌકિક ભોગમાં ભાવાત્મક પ્રભુ જ બિરાજે છે. અલૌકિક ભોગ વખતે પ્રભુ જ રસ રૂપે અનુભવાય છે. આમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિનો ભોગ પણ સમર્પણથી અલૌકિક બની શકે છે. એના અલૌકિક ઉપભોગથી સેવાફલ ગ્રંથ કથિત અલૌકિક સામર્થ્યના પથગામી થવાય છે. આ નિષ્પ્રત્યુહમ મહાન ભોગ છે. તેથી જ પુષ્ટિ જીવ વસ્ત્ર, અલંકાર, અન્ન, ગૃહ, પારિવારિક આદિ પ્રભુને સમર્પિત કરીને એનો ઉપભોગ કરે છે. એ સર્વે એની સેવાનો અંગ બની જાય છે. આના સેવનથી પુષ્ટિ જીવને સંસારમાં મોહ ઉત્પન્ન થતો નથી, બલકે એ ભગવત ભાવ વર્ધક બને છે. બ્રહ્મને સમર્પિત થયેલ વસ્તુ બ્રહ્માત્મક થઈ જાય છે. ગંદુ જળ ગંગાજીમાં પ્રવેશ્યા પછી ગંગાજળ થઈ જાય તેમ ઠાકોરજીને સમર્પિત કરીને પછી જો પુષ્ટિ જીવ એ વસ્તુને માણે તો એ અલૌકિક સામર્થ્યનો જ અંગ બને છે. ભક્ત જેટલો પ્રભુને સમર્પિત રહે તેટલું એનું અલૌકિક સામર્થ્ય વૃદ્ધિ પામે છે. સમર્પણ વિનાની જે જીવન પ્રણાલી છે તેને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ કરે છે. ભગવાન માર્ગમાં ભગવત ઈચ્છા સિવાય અન્ય કોઈ પણ વિઘ્ન આવી ન શકે અને ભગવત ઈચ્છાથી આવેલા વિઘ્નનું નિવારણ કોઈ પણ દેવ, દેવી કે સાધન ન કરી શકે. ઠાકોરજી ભગવત્કૃત પ્રતિબંધ શા માટે કરતા હશે તેના બે દ્રષ્ટાંતો જોઈ લઈએ. ભગવદીયના સંગથી અથવા આકસ્મિક યોગથી અસુર જીવ કદાચ સેવામાં પ્રવૃત્ત થાય તો પ્રભુ એનું સેવામાં મન ન લગાવી પ્રતિબંધ પણ કરે, અથવા તો ભક્ત પક્ષપાતી પ્રભુ ભગવદીયનો દ્વેષ કરનારની ફલ પ્રાપ્તિમાં પ્રતિબંધ કરે. મહદના દ્વેષથી તો શુભ પ્રારબ્ધ પણ નષ્ટ થાય છે. ભગવત્કૃત પ્રતિબંધના કારણે જે જીવ ભગવત સેવા કે ગુણગાન નથી કરી શકતો એવા જીવ પર પણ દયા વિચારી મહાકારુણિક શ્રી વલ્લભ એમને વિવેક દર્યાસર ગ્રંથમાં કહેલ પથ પર જવાનો રસ્તો બતાવે છે કે કૃષ્ણાશ્રય ગ્રંથ કથિત પ્રપત્તિ માર્ગ પર જવાનું કહે છે, જેનાથી એનું કલ્યાણ થાય. જે જીવને એમ લાગતું હોય કે એને પ્રભુએ સંસારમાં રાખવાનો જ વિચાર કર્યો છે એવા જીવ માટે કૃષ્ણ એવ ગતિર્મમ મુખ્ય રસ્તો છે. ભગવત્કૃત પ્રતિબંધ વેળા જીવે મૂળતઃ ફલની ચિંતા છોડી દેવી, જેથી શોકની નિવૃત્તિ થાય. આ ગ્રંથમાં વર્ણિત ત્રણેય ફલાવસ્થા માનસિક થયા પછી પ્રાપ્ત થાય છે.
સેવાફલ ગ્રંથોક્ત 3 પ્રકારના સેવાફલ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિના જીવો માટે છે. શુદ્ધ પુષ્ટિના જીવોને અનુલક્ષીને આ ગ્રંથ નથી. એમને તો અવિચ્છિન્ન નિર્વિકારી સેવારૂપી ફળ આપવામાં પ્રભુ વિલંબ કરતા જ નથી. પુષ્ટો નૈવ વિલંબયેત. વિષ્ણુદાસને સિદ્ધ થયેલ અલૌકિક સામર્થ્ય એ ભજનાનંદનો અનુભવ અને પ્રચુર વિપ્રયોગને સહન કરવાની શક્તિવાળો છે. મર્યાદા પુષ્ટિના જીવોને માનસી સિદ્ધ થતા એમને શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય મળે છે અને વિપ્રયોગ થતા સેવોપયોગી દેહ પણ મળે છે. પ્રવાહી પુષ્ટિ જીવને માનસી સેવા સિદ્ધ થતા વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. ભગવત સેવા નિત્ય કર્યા છતાંય અલૌકિક સામર્થ્યના પ્રકારના ચિહ્નો ન દેખાય તોય સેવાની ન્યૂનતા ન સમજવી. પરંતુ આપણે આધિદૈવિક સેવા કરી શકીએ એવી ભગવત ઈચ્છા નથી લાગતી એમ માનવું. આધિદૈવિક સેવાના સુખની પાત્રતા પ્રભુના દાતૃત્વ પર અવલંબિત છે. એમાં કોઈ પણ સાધનાભિમાન કામ નહીં કરે. તેથી ભગવાન પુષ્ટિ ફલદાતા છે અને ઉદ્વેગ ભોગ પ્રતિબંધના નાશ કરતા પણ પ્રભુ જ છે એવી ભાવના સદા કરવી. ભગવત કૃપા શુદ્ધ પુષ્ટિ સુધી લઈ જનારી છે. પ્રભુના આવા કૃપાવગાહનમાં વિષ્ણુદાસની સદા ચિત્તવૃત્તિ છે. 252 વૈષ્ણવ વાર્તા 148. આગ્રાના સ્ત્રી પુરુષ કનોજિયા બ્રહ્મા. લીલાનું નામ પુરુષ મૃદુભાષિની, સ્ત્રી કોમલાંગી, સાત્વિક ભક્ત. विष्णुदास जी पाने से आचार्य जी कहे छे कि तुम सरीखे वैष्णव के लिए तो लीला में ते पधारे है और परिक्रमा करत है. देवीना कहेवाथी आ स्त्री पुरुष જ્યારે ચાચા હરિવંશજીને શરણે આવે છે ત્યારે ચાચાજી પણ આવા જ ભાવોદ્ગાર श्री विठलेश माटे करे छे. जो श्री गोसाई जी को प्रागट्य दैवी जीवन के उद्धारार्थ ही है, सो जीवन के लिए तहाँ ते जगत में पधारे. इतनो श्रम कियो है, सो हम ढील करे सो उचित नहीं है. ताते जीव को लेके अवश्य अब ही जाना उचित है. બંને સ્ત્રી પુરુષ શરણે આવ્યા એ પહેલા ચાચાજીને દંડવત કરે છે. ત્યારે ચાચાજી કહે છે कि सो तुम हमको दंडवत करी सो बहुत अनुचित बात करी. वह सुनी के ब्राह्मण ब्राह्मणी ने विनंती करी, जो तुमको दंडवत किए थे हमारो कोटान कोटि प्रतिबंध पाप दूरी होत है. सेवा पर संबंधित आ वार्ता છે એટલે એમના પ્રતિબંધ નિવારણનો ઉપાય શરણે આવતા પહેલા જ થઈ ગયો છે. એ પણ ચાચાજી જેવા મહાનુભાવ થકી. નામ નિવેદન પામ્યા પહેલા જ આ બંને પતિ પત્નીને કોઈ ઉદ્વેગ નથી, કોઈ ભોગનીય એમને અપેક્ષા નથી. એમને દ્રઢ વૈરાગ્ય છે. સેવાફલ ગ્રંથને જીવવા એમની આવી પૂર્વ તૈયારી છે. એમની બંનેની સરાહના ચાચાજી मनोमन करे છે. घर आदि में इनको वैराग्य अधिक है, ताते इनको दान हो अधिक होए. उद्वेग प्रतिबंध भोग रहित अवस्थाમાં આ બ્રાહ્મણ બ્રાહ્મણી ચાચાજી સંત શ્રી ગોસાઈજીને શરણે જવા ગોકુલ જાય છે. ત્યારે માર્ગમાં જ ચાચાજીના સંગથી એમનામાં અલૌકિક સામર્થ્યના ચિહ્નો દેખાવા લાગે છે. वार्ता कहे छे, सो मार्ग में भगवद वार्ता पुष्टि मार्ग को सिद्धांत चाचा जी 4 वैष्णव सो कहत चले. सो चारों वैष्णव और 2 ब्राह्मण ब्राह्मणी को मन महारास में जाप पर्यो. सो काहू को देहानुसंधान बाधक न भयो. को तृषा लगी कछु न लगी और रात्रि पड़ी ताहू सुधी न रही. ઉપર લિખિત સર્વ પ્રસંગોનો સાર એ છે કે પ્રભુની જેમ ભગવદીયની મહદની કૃપા હોય તો અલૌકિક સામર્થ્ય સિદ્ધ થવું દુર્લભ નથી.
જેને અલૌકિક સામર્થ્યનું દાન થવાનું છે એવા જીવના લક્ષણો અવલોકવા જેવા છે. શરણે આવ્યા પહેલા બ્રાહ્મણી શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરે છે કે હમ મહાદુષ્ટ હૈ, સદા લૌकिक आसक्ति करके पशु की नाई होई रहे हैं, सो हम ऊपर कृपा करके शरणी लेके हमारो उद्धार करिए. यह दैन्यता के वचन सुनी के श्री गुसाई जी प्रसन्न भय. अलौकिक सामर्थ्यना पथगामी માટે દિનતા અનિવાર્ય છે. अलौकिक सामर्थ्यना ફળ માટે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ आवश्यक છે. એ ભેદને ખોલતા શ્રી ગુસાઈજી આ સ્ત્રી પુરુષને કહે છે કે महात्म्य ज्ञान सहित सरणी आवत है, ताको दान विशेष होते हैं. पाछे तुलसी दल ले प्रभु के चरणारविंद आगे समर्पण किए. ताही समय ब्राह्मणी को महारस को दान किया. सो लीला सहित श्री नवनीत प्रिया जी के दर्शन भय और श्री गुसाई जी के निज स्वरूप को दर्शन भय. जगत में એટલે કે લૌકિક માં રહીને આવી અલૌકિક અનુભૂતિ તનુનવત્વથી થાય છે. વિષ્ણુદાસજીના પ્રસંગમાં જોઈ ગયા કે જેટલું પુષ્ટિજીવનું પ્રભુ અર્થ સમર્પણ વધે છે એટલો એનો અલૌકિક સામર્થ્ય માટેનો અવકાશ વધે છે. જે પોતાને અતિ પ્રિય છે અને સર્વસ્વ છે એનું સમર્પણ ઉત્તમ છે. આ સિદ્ધાંત સ્ત્રી પુરુષ શીખવાડે છે. वार्ता कहे छे और पुरुष ने शालिग्राम देवी की मूर्ति, भागवत की पोथी और दुर्गा पाठ की पोथी भेंट करी. तब श्री गुसाई जी कहे, जो तुम ब्राह्मण हो अपनी पूजा और पोथी क्यों भेंट करते हो? तब स्त्री पुरुष ने कही, जो महाराज हम इनको सर्वस्व जानत हते, सो हम अब समर्पण किए. स्त्री को सर्वस्व દ્રવ્ય હતો સો ભેટ કિયો. અલૌકિક સામર્થ્ય કે તનુનવત્વ પ્રાપ્ત કરવું હોય એને કેવી રીતે ભગવાનમય જીવન બનાવવું જોઈએ એની શિક્ષા શ્રી ગુસાઈજી બ્રાહ્મણીને આપે છે. વાર્તામાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આછે સ્નેહપૂર્વક ભગવત સેવા કર્યો नेम सहित, तैसे ही नेम पूर्वक संतदास के कहिवे में रहियो और सर्वोत्तम के पाठ नेम करी जो बने सो अवश्य करियो. सर्वोत्तम जी ना पाठ थी श्री महाप्रभु जी नी दुर्बोध वाणी सुबोध बने छे. पुष्टि जीवनी भक्ति ने उद्दीपन करे छे. सर्वोत्तम जी भक्ति में आवता प्रतिबंध नो विनाश करे छे. विनियोगो भक्ति योग प्रतिबंध विनाशन. श्री गुसाई जी ने आ पति पत्नी ने अलौकिक सामर्थ्यનું દાન કરવાનું સહેજમાં મન થઈ જાય એવો એમનો ભાવ છે. વાર્તામાં આવે છે, પાછે સ્ત્રી પુરુષ દો જણે શ્રી ગુસાઈજી के चरण कमल को बार बार नमस्कार करके विदा भय. तब श्री गुसाई जी को हृदय भरी आयो, जो ऐसो स्नेह वैष्णव को हमारे में है. परी कहा करिए, विदा किए बिना नहीं चलत, ताते विदा करिए. श्री आचार्य जी અને શ્રી ગુસાઈજીમાં સ્નેહ રાખનારને અલૌકિક સામર્થ્ય સુલભ છે એવો ગૂઢ ભાવ છે. શ્રી ગુસાઈજીની કૃપાથી સ્ત્રી પુરુષને સિદ્ધ થયેલ અલૌકિક સામર્થ્યના દર્શન કરી લઈએ. વાર્તા કહે છે, પાછે અત્યંત સ્નેહ સંયુક્ત ભગવત સેવા દૌ જને કરતે. ભાવ કરી વિપ્રયોગ દશા में અષ્ટપ્રહર રહેતે. અષ્ટપ્રહર કહેવાથી સેવાનો સમય પણ આવી જાય છે. તત્સુખ ભાવનામાં આ પતિ પત્ની સેવામાં જેટલું ભગવત સુખ વિચારે છે એટલું તેમને ઓછું લાગે છે. એનો એમને તાપ છે. એમને સંયોગમાં વિપ્રયોગ સ્થિર છે, તેમ વિપ્રયોગ જનિત વિરહમાં ભાવાત્મક સંયોગાનુભૂતિ પણ છે. જેને તનુનવત્વ પ્રાપ્ત થાય છે એવા મહાભાગ્યશાળી ભગવદીઓ ભૂતલ પર રહીને આવો અનુભવ કરી શકે છે.
વિરહાંતર્ગત સંયોગ અને સંયોગાંતર્ગત વિરહ. 252 વૈષ્ણવ વાર્તા 150. ઉદ્ધવ ત્રવાડી. લીલાનું નામ રેણુકા, રાજસ ભક્ત. શ્રી ગુસાઈજી અને ઉદ્ધવ ત્રવાડીનો વાર્તાલાપ સાંભળવાથી સ્પષ્ટ સમજાશે કે આ ભૂતલ પર રહીને અલૌકિક સામર્થ્ય કોને સિદ્ધ થાય. वार्ता कहे छे, उद्धव त्रिवाड़ी ने श्री गुसाई जी से विनती की, जो महाराज जिनके ऊपर आपकी कृपा होए तिनको अन्य संबंध कैसे होए. अन्य संबंध थी अहीं केवल अन्याश्रय न लेवो, पण निवेदित सर्व वस्तुनो प्रभु सिवाय अन्य विनियोग थवो ए अन्य संबंध छे. तब श्री गुसाई जी ने कहो, जो जिनके हृदय में स्वरूप दृढ़ भयो है तिनको अन्य संबंध उपजे नहीं. यह सुनी के उद्धव त्रिवाड़ी बहुत प्रसन्न भये. पाछे उद्धव त्रिवाड़ी ने श्री गुसाई जी से विनती की, जो महाराज आपकी कृपा जीव को बताओ तब जानी पड़े, और आपको स्वरूप हृदयारूढ़ होए तब अन्याश्रय करे नहीं. तब जानिए जो जीव को श्री आचार्य जी महाप्रभु को स्वरूप हृदयारूढ़ भयो, मार्ग सगरो स्फुर्यो. तब श्री गुसाई जी आप श्री मुक्ति आज्ञा किए, जो त्रिवाड़ी है तो ऐसो ही. आ वार्ताना भाव प्रकाश में श्री हरिराय जी सार रूप एक अद्भुत बात कहे छे. जो श्री गुसाई जी श्री आचार्य जी के स्वरूप में दृढ़ निष्ठा होय तब सगरो पुष्टि मार्ग स्फुरायमान होय और अन्य संबंधो न होय. अर्थात श्री आचार्य जी अने प्रभुचरणना कृपा बळथी अलौकिक सामर्थ्य संपादन करेल उद्धव त्रिवाड़ीनुं चित्त अष्टप्रहर भगवत सेवा, स्मरण, ध्यान आदि में विरमे छे. 252 वैष्णव वार्ता 149. सूरतवाड़ा वहू जेनो न्याय श्री गुसाईजीए कर्यो. लीलानुं नाम नवोडा, तामस भक्त. अकबर बादशाह पण जेनो न्याय न करी शक्यो एवा आ सूरतवाड़ा साहुकारनी स्त्रीनो म्लेच्छ विरुद्ध श्री गुसाईजीए न्याय कर्यो अने एमना उद्वेग अने प्रतिबंधनुं आपे चातुर्यथी निवारण कर्यो. श्री विठ्ठलेश प्रभुए तत्पश्चात एमने नाम निवेदन करावी माथे लालननी सेवा पधरावी आपी. सूरत जवा ए वहू ज्यारे श्री गुसाईजीथी विदाय ले छे त्यारे प्रभुचरण एमना ससरा अने धणीने जे आज्ञा करे छे एमां अलौकिक सामर्थ्यवाळा भगवदियाना लक्षणना दर्शन थाय छे. वार्ता कहे छे, यह अलौकिक जीव है, आदिदैविक है, या समान धीर को नहीं, जो अत्यंत दुख परे धीरज राखो, अपनो धर्म खोयो नहीं. अर्थात अलौकिक सामर्थ्यना पथगामी ने धैर्य राखવું अनिवार्य છે. धैर्यमामृते प्रभु क्यारे कृपा करशे एनी वाट जोवानी छे. एमांथी दैन्य जागे छे अने भगवत इच्छा अनुकूल रहेवा माटे मन तत्पर थाय छे. स्वस्य असामर्थ्य भावना अर्थात निसाधनता उद्भवे छे. तनुनवत्व वाळानुं स्वरूप समजावता श्री गुसाईजी आज्ञा करे छे के यह अलौकिक जीव है, आदिदैविक है. आ वार्ताना भाव प्रकाश में श्री हरिराय जी आज्ञा करे छे के जो वैष्णव कैसहु संकट आवे तामे धीरज न छोड़े. जाने जो प्रभु सब भली करत है, ताते या प्रकार विश्वास राखी उन्हीं को आश्रय करे, ताते सब कार्य सिद्ध होय. अलौकिक सामर्थ्य वाला भक्तो पोताना कार्योनी सिद्धि प्रभुना आश्रय बळथी करे छे. सूरतवाड़ा वहुनुं लीलानुं नाम नवोडा छे. अलौकिक सामर्थ्य सिद्ध थनारने चीर नवलवधूनो भाव सिद्ध छे. विष्णुदास चीपानोए आवो भाव छे. प्रभु संगना प्रत्येक पलना मिलनमा संयोगावस्थामां नूतन अलौकिक रोमांच छे. प्रत्यक्ष विरह जेने थतो होय ए आ भावने माणी सके. 252 वैष्णवोनी वार्ताथी
વિષ્ણુદાસના નાચો ભાવની પીછાણ પણ મળે છે.